હેલો યુટ્યુબ ફેમિલી મિત્રો, કેમ છો બધા મિત્રો? મજામાં? તો હું સબ લોગ મજામાં છું અને આજે આપણે ફરીથી મળી ગયા છીએ મિત્રો નવા ટોપિકની અંદર. તો આજનો ટોપિક આપણા માટે જોરદાર ઇલાજ માટે લઈને મિત્રો આવ્યો છું અને આજની માહિતી છે આપણું ગાય હોય કે આપણા ભેંસ હોય અથવા આપણી નાની પારડી હોય કે હર કોઈ માલઢોર માટે આપણે ઉપયોગી કરવા માટે. મિત્રો શિયાળાનો ટાઈમ ફૂલ થઈ ગયો છે, જેનાથી આપણા કોઈ પણ દુધાળું પશુ હોય કે આપણું ગાભણું પશુ હોય તેને ઘણી પ્રકારની મિત્રો તકલીફ થતી હોય છે. એટલા માટે આવી નવી દેશી લગતી માહિતી મિત્રો લાવતો રહેશે. તો જો નવા આવી જાવ તો મિત્રો આપણે યુટ્યુબ ચેનલ મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો, લાઈક કરી દેજો અને મિત્રો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરી દેજો. તો જલ્દી કરી દઈશું મિત્રો વિડીયોની શરૂઆત. તો આજનો ટોપિક છે કે જ્યારે તમારા માલની અંદર થનેલા રોગની તકલીફ હોય તો એની માટે શું શું વસ્તુ કરવું, કેવા કેવા દેશી નુસ્ખા છે, કેવા કેવા એમના ફાયદા છે, કેવી કેવી એની માહિતી છે, એના લીધે મિત્રો આપણા સુધી લાવતો રહેશે. એટલા માટે યુટ્યુબ ચેનલે મિત્રો જો નવા આવી જાવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, થોડોક સાથ અને સહકાર આપો, જેનાથી વિડીયો બનાવીને મિત્રો મજા આવે અને અવનવી માહિતી આપણા સુધી લાવતો રહેશે. એટલા માટે ગુજરાતી ભાઈ તરીકે મિત્રો સપોર્ટ કરતા રહેજો. તો જલ્દી કરી દઈશું મિત્રો વિડીયોની શરૂઆત કે જ્યારે આપણું કોઈ પણ ગાય હોય અથવા ભેંસની અંદર થનેલા રોગની મિત્રો ખાસ તકલીફ રહેતી હોય છે. એમાં તે શિયાળુ ચોમાસાની અંદર ઘણી પ્રકારની આપણા ગાય ભેંસની અંદર થનેલા રોગની તકલીફ રહેતી હોય તો આનું ઘણું એવું કારણ હોય છે મિત્રો કે જો આ જે થનેલા રોગ થાય ને તો તમે એન્ટીબાયોટિક દવાનો તમે ઉપયોગ મિત્રો કરી શકો છો. સારી ક્વોલિટીની મિત્રો દવા છે, સારી ક્વોલિટીની મિત્રો આપણે જે આસળની લગતી છે એને તકલીફ રહેતી હોય છે. આસળની અંદર મિત્રો ગાંઠ થઈ જતી હોય છે, દૂધની અંદર મિત્રો લાલ દૂધ થઈ જતું હોય છે અને ઘણી પ્રકારની કહેતા હોય છે અને ખાપરીની પણ તકલીફ કહેતા હોય છે. પણ ખાપરી અલગ આવી જાય મિત્રો અને થનેલા રોગને પણ ઘણા એવા કારણ જેની અડાળની અંદર મિત્રો સોજો થઈ જાય, જેનાથી આપણું માલને દૂધની ક્વોલિટી ઘટી જશે અને ઘણી એવી તકલીફ વધી જાય. આનાથી દૂધ અચાનક ઘટવાની પણ મિત્રો શક્યતા રહેતી હોય છે અને માલને આસળ ફેલ થવાની પણ મિત્રો શક્યતા રહેતી હોય. તો મેન વસ્તુ એ કે તો સારામાં સારા ડોક્ટરની સલાહ લઈને, સારો ડોક્ટર હોય એમની સલાહ લઈને મિત્રો ઉપયોગ કરવો, જેનાથી તમારા માલની અંદર કોઈ પ્રકારની નુકસાની થાય સારા ડોક્ટરની સાથે એની ટ્રીટમેન્ટ કરાવી. તો જેમ કે તમે કોઈ પણ દવાનો પણ મિત્રો તમે ઉપયોગ કરી શકો છો. અને આપણે મિત્રો લાવ્યા છે એવી દેશી માહિતી, એટલા માટે આપણે જોરદાર રીતે માહિતી લાવતા રહીશું. તો મિત્રો ચેનલની અંદર જો આવી જાવ ને તો સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો તમારે લઈ લેવાની છે 200 થી 250 ગ્રામ જેટલી મિત્રો લઈ લેવાની છે હળદર. હળદર છે ને તો બહુ કારગર કામ કરે છે, બરોબર? તો હળદર લઈ લેવાની છે અને સિંધુ મીઠું આવે છે, આપણે નમક કહેવામાં આવશે, સિંધુ જે મીઠું આવે છે લાલ કલરનું જે મીઠું હોય એને મિત્રો પાવડર બનાવી નાખવાનું છે અને સાથે લઈ લેવાનું છે 200 થી 250 ગ્રામ જેટલું મિત્રો ઘી લઈ લેવાનું છે. હળદર અને મીઠું આ ત્રણ વસ્તુને મિશ્રણ કરી નાખવાનું છે અને જેનાથી આ મિશ્રણ કર્યા બાદ જે આપણો આસળ હોય એને જે અડાળની નીચે જ્યાં જ્યાં તમે વ્યવસ્થિત રીતે ગરમ પાણીથી મિત્રો સાફ કરી લેજો, જેનાથી શું છે કે આપણે જ્યારે ધોતી વખતે કોઈ પ્રકારની વાયરસ ઇન્ફેક્શન ન આવે, જેનાથી આપણા કોઈ પ્રકારનું માલની અંદર નુકસાની ન થાય. એને લગતી મિત્રો આસળને કે અથવા અડાળને એને તમે હલકા હાથે મસાજ કરવાનું છે. હલકા હાથે તમે જો ધીરે ધીરે તમે એને મસાજ કરશો તો 100% મિત્રો આની અંદર મિત્રો ફાયદો થશે અને તમારા માલની અંદર જે થનેલા રોગની છે આ જે તકલીફ છે તે જોરદાર રીતે મિનિમમ 10 દિવસથી લઈને 12 દિવસ સુધી જો તમે આનો ઉપયોગ કરશો મિત્રો તો જોરદાર રીતે આપણા ગાય અથવા ભેંસની અંદર થનેલા રોગથી મિત્રો રાહત મળશે. અને આશા કરું છું કે મિત્રો જો તમને આવા નવા વિડીયો મિત્રો ગમતા રહેશે અને આવા નવા વિડીયો આપણા સુધી લાવતો રહેશે તો આપણા ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને મિત્રો અંત લગીને જોજો, જેનાથી વિડીયો બનાવવાની મિત્રો મજા આવશે અને વિડીયો જોવાની પણ મિત્રો મજા આવશે. તો મળીશું હજી આપણે નવા ટોપિકની અંદર. જય જવાન અને જય કિસાનના સાથે આજનો વિડીયો મિત્રો આપણે અહીંયા જ પૂરો કરશું. તો મળીએ આપણે નવા ટોપિકની અંદર. જય જવાન જય કિસાન.